નમસ્કાર, હું છું બરખા. મહત્વની ખબરમાં સ્વાગત છે આપનું. સમાચારની શરૂઆત કરીશું હેડલાઇન. માંડલ અંધાપાકાનો મામલો, આરોગ્ય મંત્રીએ લીધી હોસ્પિટલની મુલાકાત. ગ્રીષ્મ હત્યા કેસની ડોક્યુમેન્ટરી બનાવવામાં આવશે. 4 દિવસ સુધી ચાલશે શૂટિંગ. લોખંડી સુરક્ષાના ઘેરામાં અયોધ્યા, સરયુના કાંઠે એનડીઆરએફ એસડીઆરએફના જવાનો તૈનાત. છોટાઉદેપુરમાં ઉદ્યોગોની મડાગાંઠ, 100 ડોલોમાઇટ ફેક્ટરીના માલિકોની હડતાળ. નવસારીમાં હત્યાનો ભેદ ઉકેલાયો, પોલીસે 3 આરોપીઓની ધરપકડ કરી. ગુજરાતમાં મોતિયાના ઓપરેશન બાદ અવારનવાર અંધાપા કાંડ સર્જાતા હોવાની ઘટનાઓ બને છે. અગાઉ રાજકોટ અને અમરેલીમાં આવા કાંડ સર્જાયા બાદ હવે અમદાવાદ જિલ્લાના માંડલમાં પણ અંધાપા કાંડ બન્યો હોવાની વિગતો સામે આવી છે. તો માંડલમાં ટ્રસ્ટની એક હોસ્પિટલમાં મોતિયાના ઓપરેશન બાદ 19 દર્દીની આડઅસર થઈ છે. તો ઓપરેશન બાદ આ દર્દીઓની દ્રષ્ટિ ઓછી થઈ છે. 5 દર્દીઓને સારવાર માટે અમદાવાદ સિવિલ હોસ્પિટલે રિફર કરવામાં આવ્યા છે. ત્યારે આ મામલે રાજ્ય સરકારની પણ પ્રતિક્રિયા સામે આવી છે. તો રાજ્ય સરકારના પ્રવક્તા ઋષિકેશ પટેલે શું કહ્યું, જુઓ અમારા ખાસ અહેવાલમાં. રામાનંદ આંખની હોસ્પિટલની કથિત બેદરકારીની સમગ્ર ઘટનાને લઈને રાજ્યના આરોગ્ય તંત્રમાં દોડધામ મચી છે. માંડલની રામાનંદ આંખની હોસ્પિટલમાં 10મી 28 દર્દીએ કરાવેલા આંખના મોતિયાના ઓપરેશન બાદ 17 દર્દીઓએ દ્રષ્ટિ ગુમાવી હોવાની ફરિયાદો બાદ આરોગ્ય વિભાગમાં ખળબળાટ મચી ગયો છે. જે પૈકી 5 દર્દીને સોલા સિવિલ હોસ્પિટલમાં ખસેડાયા છે, જ્યારે બાકીના 12 દર્દીને માંડલની હોસ્પિટલમાં ઓબ્ઝર્વેશન હેઠળ રખાયા છે. આ હોસ્પિટલમાં જાન્યુઆરી માસમાં ઓપરેશન કરાવનાર સૌથી વધુ દર્દીઓને વધુ અસર ન થાય તેના ભાગરૂપે વિરમગામ ખાતે દર્દીઓનું સ્ક્રીનિંગ કરાયું હતું. પ્રાથમિક તપાસ આપણે 16મી તારીખે જે લોકોને મોકલ્યા હતા અને 17મી તારીખે એ ટોટલ એનો આખો રિપોર્ટ આપણને મળતાની સાથે જ આપણા ધ્યાનમાં આવશે કે કઈ બેદરકારીના કારણે હોસ્પિટલ દ્વારા શું નિગ્લિજન્સી હતી અને એના કારણે આ પ્રકારનો બનાવ બન્યો છે. ગઈ વખતે પણ અમરેલીમાં જે બનાવ બન્યો એમાં એ જે તે હોસ્પિટલ દ્વારા માનવીય ધોરણે સહાય કરવાનું સરકારનું અને કોર્ટનું પણ માર્ગદર્શન હતું, એમાં કરી જ છે. અને સાથે આ બનાવમાં પણ જે તે હોસ્પિટલને જરૂરી યોગ્ય સૂચનાઓ આપી અને સૂચનાઓ કેવળ વળતરથી પતે નહીં, પરંતુ એના માટે જે જરૂરી કડક જેટલા પણ પગલાં લેવાની જરૂર પડે એ સરકાર લેવા માટે બિલકુલ એમાં ક્યાંય પાછી પાની નહીં કરે અને કસૂરવારોને નશ્યત થાય એ પ્રમાણેના પગલાં લેશે અને આ પ્રકારના બનાવો ભવિષ્યમાં પણ ના બને એના માટે તમામે તમામ જેટલી પણ હોસ્પિટલ ખાનગી ટ્રસ્ટની કે સરકારી છે તો એમાં જે ધારાધોરણ અને મેડિકલ જે નોર્મ્સ છે એ નોર્મ્સ પ્રમાણેની વ્યવસ્થાઓની ચકાસણીની પણ સરકારી આગામી સમયમાં નિયમો સાથે એની અમે ચકાસણી પણ કરવાના છીએ. દર વખતે જ્યારે પણ આવા બનાવ બન્યા એટલે દર્દીઓના સગા વહાલા સાથે જરૂરી જે હોસ્પિટલની નિગ્લિજન્સી માલુમ પડી છે આપણે ત્યાં પગલાં લેવાયા જ છે. અને આમાં પણ હજુ આવતા સમયની અંદર પણ આંખોના ઓપરેશન હોય કે સર્જિકલ કોઈ પણ પ્રકારના ઇન્ફેક્શન થાય એવા સંજોગોમાં જેટલી પણ હોસ્પિટલો કાર્યરત હોય એના માટેની કડક આચારસંહિતા સાથે સૂચના અને સાથે એનું ઇન્સ્પેક્શન કરવા માટે સરકારના વિભાગમાં સૂચના પણ આપી દેવામાં આવી છે, જેથી કરી અને આવતા સમયની અંદર જે તે નોર્મ્સ પ્રમાણે ઓપરેશન થિયેટર અને ઓપરેશન પ્રોસિજર સર્જરીની પ્રોસિજર થાય એની ચિંતા સરકારનો આરોગ્ય વિભાગ કરવાની જ છે. આ સમગ્ર મામલે રાજ્યના આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલે વિગતો મંગાવતા આરોગ્ય તંત્ર કામે લાગ્યું હતું. અમદાવાદ અને ગાંધીનગરની તબીબી ટીમને માંડલ રવાના કરવામાં આવી હતી. આ માટે જવાબદાર દવા, ઇન્જેક્શન કે સારવાર કરનાર સ્ટાફને લઈને તપાસ શરૂ કરવામાં આવી છે. એટલું જ નહીં, આજે અમદાવાદ MNJI હોસ્પિટલની ખુદ આરોગ્ય મંત્રી મુલાકાત લઈને વ્યવસ્થાની જાત તપાસ કરી હતી અને રિફર કરાયેલા દર્દીઓને સારવારની જાતે સંભાળ લીધી હતી.
ગુજરાતમાં ચકચાર જગાવનાર ગ્રીષ્મા હત્યા કેસની ડોક્યુમેન્ટરી બનાવવામાં આવશે. ગૃહ વિભાગ દ્વારા આદેશ આપવામાં આવ્યા બાદ આ નિર્ણય લેવામાં આવ્યો છે. ત્યારે સમગ્ર ગુજરાતમાં ચકચાર જગાવનાર ગ્રીષ્મા હત્યા પ્રકરણની સમગ્ર માહિતી જુઓ અમારા ખાસ અહેવાલમાં. સુરતના પાસોદરામાં 12 ફેબ્રુઆરી 2022ના રોજ એક હચમચાવે તેવી ઘટના બની હતી. એક તરફી પ્રેમમાં પાગલ આરોપી ફેનિલ ગોયાણીએ 21 વર્ષીય ગ્રીષ્મા વેકરિયાની જાહેરમાં ગળું કાપીને નિર્મમ હત્યા કરી હતી. આ ઘટનાનો વિડીયો પણ વાયરલ થયો હતો. આ ઘટના બાદ લોકોમાં ભારે રોષ જોવા મળ્યો હતો. ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ પણ આ કેસમાં ત્વરિત અને કડક કાર્યવાહી કરવાના પોલીસને આદેશ આપ્યા હતા. આ હત્યાકાંડમાં પોલીસે પણ ઝડપી કાર્યવાહી કરી આરોપી ફેનિલની ધરપકડ કરી 2500 પાનાની ચાર્જશીટ દાખલ કરી હતી. આ કેસમાં કોર્ટે ઘટનાના માત્ર 73 દિવસમાં જ તમામ પુરાવા અને સાક્ષીઓના આધારે આરોપી ફેનિલ ગોયાણીને દોષી જાહેર કર્યો હતો અને ફાંસીની સજા ફટકારી હતી. જોકે ગ્રીષ્માની હત્યા કર્યા પછી ફેનિલે પણ ઝેરી દવા પી આપઘાત કરવાનું નાટક કર્યું હતું. જણાવી દઈએ કે સુરતના ગ્રીષ્મા હત્યાકાંડની હવે ડોક્યુમેન્ટરી બનવા જઈ રહી છે. ગૃહ વિભાગના આદેશ બાદ આ ડોક્યુમેન્ટરી બનાવાઈ રહી છે. આ માટે 4 દિવસ સુધી હત્યાના ઘટના સ્થળે શૂટિંગ કરાશે, જ્યારે ડિરેક્ટરો પોલીસ સ્ટાફની મદદથી સ્થળ વિઝિટ પણ કરી શકે છે. આ ડોક્યુમેન્ટરીમાં ઘટના કેસની ટ્રાયલ દર્શાવાય તેવી શક્યતા છે. પ્રાણ પ્રતિષ્ઠાના કાર્યક્રમ પહેલા અયોધ્યા સુરક્ષાની દ્રષ્ટિએ અભેદ્ય કિલ્લામાં ફેરવાઈ ગયું છે. હજારો જવાનો, કમાન્ડો અને અધિકારીઓ 22 મે સુધી ખડે પગે રહેશે. સુરક્ષા માટે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સની પણ મદદ લેવાઈ રહી છે. ત્યારે શું છે સુરક્ષાની દ્રષ્ટિએ રામનગરીનો માહોલ? જુઓ અમારા ખાસ અહેવાલમાં. 22મી જાન્યુઆરીએ પ્રધાનમંત્રી મોદી અને યુપીના સીએમ યોગી આદિત્યનાથ સહિત 10,000 જેટલા આમંત્રિતો રામ મંદિરમાં હાજર હશે, જેને જોતા જ તંત્ર માટે અયોધ્યાની સુરક્ષા વ્યવસ્થા સૌથી મોટી પ્રાથમિકતા છે. આમંત્રિતોની સંખ્યા જેટલી વિશાળ છે, શહેરની સુરક્ષાની જાળવણી એટલી જ પડકારજનક છે. આ જ કારણ છે કે પ્રાણ પ્રતિષ્ઠાના 1 સપ્તાહ પહેલા જ અયોધ્યાને સુરક્ષા છાવણીમાં ફેરવી દેવાયો છે. તમે જ્યાં જોશો ત્યાં પોલીસ કર્મીઓ અને કમાન્ડો નજરે પડશે. उत्तर प्रदेश पुलिस और उत्तर प्रदेश की आम जनता के लिए, और जो कुछ ड्यूटियां ऐसी भी होंगी जहां पे हमें अपने सॉफ्ट स्किल, मधुर व्यवहार के से आम जो दर्शनार्थी आएंगे उनके दिल को जीतना है. तो ऐसे जगहों पे जहाँ पे कि सामान्य जनता या सामान्य श्रद्धालु जाएंगे, वहाँ पे पुलिस की के अलग ड्रेस कोड बनाया गया है और ये सारे लोग बिना शस्त्र के होंगे. चूँकि अन्य जो ड्यूटियाँ होंगी शस्त्र के साथ वो वर्दी में होगी, लेकिन हम लोगों ने इसमें इस व्यवस्था में टेक्नोलॉजी का भी बहुत इस्तेमाल किया है और हम कैमरे के दृष्टि से सब पे निगाह रखेंगे और हमारे जो सिविल ड्रेस में अधिकारी और कर्मचारी रहेंगे वो ये सुनिश्चित कराएंगे कि अपने आने वाले श्रद्धालु को किसी तरह की कोई कठिनाई न हो और उनकी जो भी समस्याएं होंगी वो मौके पे उसको दूर किया जाएगा. कुछ प्रशिक्षु आईपीएस अफसर जो विभिन्न राज्यों से भी आए हैं उनकी भी ड्यूटी लगाई गई है, जिससे कि अन्य प्रदेशों से आने वाले विभिन्न भाषा को बोलने वाले जो श्रद्धालु आएंगे उनसे भी हम अच्छी तरीके से निपटें. तो एक उत्तर प्रदेश शासन की तरफ से एक प्रयोग किया जा रहा है. इस तरह का प्रयोग
2019 के महाकुंभ में भी किया गया था। और मुझे पूरी आशा है कि उत्तर प्रदेश पुलिस को जो जिम्मेदारी और चुनौती मिली है उस चुनौती को स्वीकार करते हुए इस अग्नि परीक्षा में हम सफल होंगे। नहीं, ड्रेस में सादे कपड़ों में भी ड्यूटियां लगती हैं। अब यह है कि जो सादे में लगे हैं उनको एक प्रॉपर तरीके से एक ऐसे वस्त्रों से सुसज्जित किया जा रहा है जो एक प्रेजेंटेबल हो और आम जनता को ये लगे कि यहाँ की जो पुलिस है वो अपने व्यवहार से भी लोगों का दिल जीतती है। और हम लोग रिवर पुलिस, टूरिस्ट पुलिस की भी परिकल्पना शासन की है जो आने वाले समय में आपको दिखाई देंगी। हाँ जी, इसके लिए मैंने आपको बताया कि इसीलिए हमारे जो आईपीएस ऑफिसर्स, यंग आईपीएस ऑफिसर है जो कि अखिल भारतीय सेवाओं के हैं और पूरे देश से वो यहाँ काडर अलॉट होता है तो उनकी भी ड्यूटी लगाई गई है पुलिस मुख्यालय के द्वारा। और आपने देखा होगा कि हमारे कल्चर विभाग ने, नगर निगम ने वहाँ बहुभाषी साइनेजेस लगाए हैं ताकि आने वाले किसी श्रद्धालु को कोई दिक्कत ना हो और सबके साथ एक सम्मानजनक व्यवहार अयोध्या जी में किया जाए। नहीं, हम लोग अपनी पूरी जो भी हमारे रिसोर्सेज हैं और जितने भी अभिनव प्रयोग हैं हम लोग कर रहे हैं और हम लोग पूरी तरीके से आश्वस्त हैं कि अच्छी से अच्छी व्यवस्था हम आने वाले श्रद्धालुओं को देंगे। अयोध्या की तरफ जाने वाले प्रत्येक रास्ते को ग्रीन कॉरिडोर में कन्वर्ट किया गया है, वहाँ व्यापक सुरक्षा की व्यवस्थाएं की गई हैं और हमारी सादे में और वर्दी में पर्याप्त संख्या में ડ્યુટીਆਂ लगेंगी। અયોધ્યાની સુરક્ષા માટે યુપી પોલીસના 13,000થી વધુ જવાનો, પેરામિલિટરીના 11,000થી વધુ જવાનો તેમજ યુપી એટીએસ અને એસટીએફના કમાન્ડો તૈનાત કરાયા છે। વીઆઈપીની સુરક્ષા માટે 3 ટીઆઈડી અને 17 એસપી સાથે 230થી વધુ અધિકારીઓ તૈનાત રહેશે। સરયુના કાંઠે એનડીઆરએફ અને એસડીઆરએફના જવાનોને તૈનાત કરવામાં આવ્યા છે। સૂત્રોનું માનીએ તો આઈબી અને રોના અધિકારીઓએ પણ અયોધ્યામાં ડેરા નાખ્યા છે। અયોધ્યાની સુરક્ષા માટે યુપી પોલીસના 13,000થી વધુ જવાનો તૈનાત, પેરામિલિટરીના 11,000થી વધુ જવાનો તૈનાત થશે। યુપી એટીએસ અને એસટીએફના કમાન્ડો તૈનાત કરાયા। જમીનથી લઈને આકાશ સુધી બાજ નજર। સીસીટીવી કેમેરાને પણ આઈટીએમએસ સિસ્ટમથી જોડી દેવાયા। સંદિગ્ધોની ઓળખ માટે એઆઈ આધારિત મોટી સ્ક્રીન લગાવાઈ। ખાનગી ડ્રોન પર પ્રતિબંધ મુકાયા। સમગ્ર અયોધ્યા અત્યારે સીસીટીવી કેમેરાના નેટવર્કના નિરીક્ષણમાં છે। આ ઉપરાંત આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ અને એન્ટ્રી ડ્રોન સિસ્ટમ વડે સુરક્ષા વ્યવસ્થાને ફૂલ પ્રૂફ બનાવવામાં આવી છે। ખાનગી ઇમારતો અને મકાનોમાં લગાવેલા 1500 જેટલા સીસીટીવી કેમેરાને પણ આઈટીએમએસ એટલે કે ઇન્ટિગ્રેટેડ ટ્રાફિક મેનેજમેન્ટ સિસ્ટમ સાથે જોડી દેવાયા છે। યલો ઝોનમાં 10,000 સ્થળો સંદિગ્ધોની ઓળખ માટે એઆઈ આધારિત મોટી સ્ક્રીન લગાડવામાં આવી છે જે આઈટીએમએસ સાથે જોડાયેલી છે। 12 એન્ટ્રી ડ્રોન સિસ્ટમની મદદથી રેડ અને યલો ઝોનને સુરક્ષિત કરવામાં આવ્યા છે। ખાનગી ડ્રોન પર પ્રતિબંધ મુકાયા છે। મંદિરની આસપાસ 5 કિલોમીટરના અંતરમાં ઉડતા ડ્રોનને શોધીને નિષ્ક્રિય કરી શકાય છે। એટલે કે સુરક્ષાની દ્રષ્ટિએ અયોધ્યા હાઈટેક શહેરમાં ફેરવાઈ ગયું છે। છોટાઉદેપુર પંથકના ડોલોમાઇટ કારખાનાઓ આજથી અચોક્કસ મુદ્દતની હડતાલ પર ઉતરી ગયા છે, જેને લઈને હજારો લોકોને રોજગારીનો પ્રશ્ન ઊભો થયો છે। છોટાઉદેપુર પંથકની જીવાદોરી ગણાતો ડોલોમાઇટ ઉદ્યોગ હાલ ભારે હાલાકી ભોગવી રહ્યો છે, ત્યારે કયા કારણોસર કારખાનાઓના માલિકો દ્વારા ચોક્કસ મુદ્દતની હડતાલ પાડવામાં આવી છે, જુઓ અમારા ખાસ અહેવાલમાં। ગુજરાત સરકારના ખાણ ખનીજ વિભાગે ડોલોમાઇટનું વહન કરતા વાહનો પર
જીપીએસ લગાવવાના કરેલા નિર્ણયનો વિરોધ થઈ રહ્યો છે. છોટાઉદેપુરમાં ડોલોમાઇટની ખાણની લીઝ ધારકોએ ડોલોમાઇટના ભાવમાં કરેલા વધારાના વિરોધમાં અચોક્કસ મુદ્દતની હડતાળ પાડી છે. પહેલેથી જ ખાણ ધારકો ભાવ વધારાની માંગ સાથે છેલ્લા 15 દિવસથી હડતાળ પર છે. ત્યારે હવે ફેક્ટરીઓ પણ બંધ થતા શ્રમિકો સાથે ઉદ્યોગ સાથે સંકળાયેલા તમામ લોકોને માઠી અસર પહોંચી છે. મિનરલ મર્ચન્ટ એસોસિએશન છોટાઉદેપુરના નાતે છોટાઉદેપુર મિનરલ મર્ચન્ટની સામે માઇનિંગ એસોસિએશને છેલ્લા 1 ડિસેમ્બરથી હડતાલ કરેલી છે. જે હડતાલથી માઇનિંગો બંધ છે ને નવો કાયદો જીપીએસનો આવવાથી ને જીપીએસનો કાયદો આવવાના કારણે એ લોકોએ અમારી પાસે 100 રૂપિયાનો ભાવ વધારો માગેલ છે. ને 100 રૂપિયાનો ભાવ વધારો અમે અત્યારની પરિસ્થિતિમાં આપી શકીએ એમ છે નહીં. ને મંદીની હાલતમાં આટલો બધો વધારો આપી શકીએ નહીં, સહન કરી શકીએ નહીં. તો છતાંય અમે એમને કીધું કે ભાઈ 40 થી 50 રૂપિયાનો વધારો આપીએ. પણ આ દિન સુધી અમને એ લોકોએ કોઈ જવાબ આપેલ નથી. ને જેના કારણે 11 તારીખે અમારી મિટિંગ ભરાઈ ને અમે 80 થી 100 ફેક્ટરીવાળા આજે 16 તારીખે ચોક્કસ મુદતની હડતાલ પર ગયા છે. હડતાલ પડવાથી છોટાઉદેપુર લેબર વર્ગ, ટ્રાન્સપોર્ટ વર્ગ, પરોક્ષ અનપરોક્ષ રીતે 17 થી 18,000 લોકોને આની અસર થઈ શકે એમ છે. તો છોટાઉદેપુર મિનરલ મર્ચન્ટ એસોસિએશન આના માટે અમે તો ચાલુ કરવા તૈયાર છે, પણ એ લોકો હડતાલ જ પાડી રાખી છે. તો અમે કેવી રીતના ચલાવીએ ને ઘણી ફેક્ટરીમાં માલ નથી, જેના લીધે અમે આજ રોજ આ હડતાલ પાડી છે. અને અમારી વિનંતી છે ખાણ ખનીજ ખાતાને કે જે બ્લોક પાડીને ગાડી કમિશનર સાહેબ પાસે ગયા છે એ બ્લોકની વહેલામાં વહેલી હરાજી થાય અને વધુમાં વધુ માઇન્સવાળા વધે એવી અમારી માગણી છે. અને આ બાબતે છોટાઉદેપુર જિલ્લા કલેક્ટરશ્રી, છોટાઉદેપુર જિલ્લા ખાણ ખનીજ વિભાગશ્રી ને તમામને અમારી વિનંતી છે કે આનો નિર્ણય જલ્દીમાં જલ્દી આવે ને આના પર ધ્યાન આપવા વિનંતી છે. ડોલોમાઇટ માઇન્સ ઓનર્સ એસોસિએશન દ્વારા સરકારની જીપીએસ ટ્રેકિંગ સિસ્ટમનો વિરોધ કરતા તારીખ 1 ડિસેમ્બરથી હડતાળ પર છે. જેથી પંથકમાં આવેલી ડોલોમાઇટ ફેક્ટરીઓને કાચા માલની ભારે અછત ઊભી થઈ છે. સરકાર દ્વારા ખનીજની ચોરી અને ગેરકાયદે ટ્રાન્સપોર્ટેશન રોકવા માટે ખનીજનું પરિવહન કરતા બધા જ વાહનો માટે જીપીએસ ટ્રેકિંગ સિસ્ટમ ફરજિયાત સેટ કરાવવાનો નિયમ અમલમાં મૂક્યો છે. સરકારના આ નિયમ પછી માઇન્સ ઓનર્સ દ્વારા ₹100નો ભાવ વધારો કરવાનો નિર્ણય લેવાયો હતો. પરંતુ ડોલોમાઇટ કારખાનેદારોને આ ભાવ વધારો ન પોષાતા તેમણે ભાવ વધારાનો વિરોધ કર્યો હતો. મારે આજે ફેક્ટરી બંધ છે, આજે રોજીરોટી બંધ છે. આગળ પડતા માણસ કે મને કે બંધ રાખો એટલે અમે પછી આજે બંધ રાખી. એટલે મેં મારા મંજૂરી બંધ છે. આજે ખાવા પીવાનું ખરે છે એટલે ખાશે, નહીં હોય તે ભૂખે મરશે. એમ કામ તો બધા ફેક્ટરીમાં બહુ કામ કરે બધા મોટે ભાગે. હા બોલ આવી ફેક્ટરી બંધ રહેશે એટલે વિગડે જવું પડે ને, મજૂરી કરવી પડે ને સાહેબ. હા, નહીં તો મરવાના દાડા. એક બીજાને ઘેર મરશું મીઠું હાલશે ને, એક દિવસે દુકાનવાળો હાલશે, બીજે દિવસે દુકાનવાળો ના હાલે. આ વિરોધ સામે મિનરલ મર્ચન્ટ એસોસિએશને અચોક્કસ મુદ્દતની હડતાળનું શસ્ત્ર ઉગામ્યું હતું. જેથી પંથકમાં આવેલા 80 થી 100 જેટલા કારખાનાઓ હડતાળ પર ઉતરી ગયા હતા. કારખાનાઓ બંધ થતા અહીં કામ કરતા 10,000 થી વધુ મજૂરો, કર્મચારીઓ બેરોજગાર બની ગયા છે. નવસારીના જલાલપુર તાલુકાના અબ્રામા ગામેથી ગુમ થયેલા યુવકની હત્યા કરાયેલી લાશ મળી આવતા ચકચાર મચી ગઈ હતી. મોહમ્મદ નિસાર નામનો યુવક 23 ડિસેમ્બરના રોજ ગુમ થયો હતો. ત્યારે આ મામલે પોલીસે હત્યાનો ભેદ ઉકેલી દીધો છે. હત્યાનું કાવતરું કોણે રચ્યું હતું અને કેવી રીતે સહિતની તમામ વિગત જુઓ અમારા ખાસ અહેવાલમાં.
નવસારીના જલાલપુર પોલીસ મથકે ગત 24 ડિસેમ્બરે અબ્રામા ગામે રહેતા અને રિક્ષા ચાલક નિસાર કાપડિયાએ તેમનો 21 વર્ષીય પુત્ર મોહમ્મદ ગુમ થયાની ફરિયાદ નોંધાવી હતી. નિસારની ફરિયાદ નોંધાયા બાદ હરકતમાં આવેલી જલાલપુર પોલીસે તપાસનો ધમધમાટ હાથ ધર્યો હતો. તારીખ 15/1/2023ના રોજ ફરિયાદી નિસાર ઉસ્માન કાપડિયા, ધંધો રિક્ષા ચાલક અને રહેવાસી અબ્રામા નાવે જલાલપુર પોલીસ સ્ટેશનમાં આઈપીસી કલમ 302, 201, 120B તથા જીપી કલમ 135 મુજબની ફરિયાદ આરોપીઓ ઇનાયત હારૂનભાઈ તાઈ, સાજિદ ગુલામ હુસેન મુલ્લા અને માઝ ઇરફાન નૂર મોહમ્મદ મોટરવાલા તમામ રહે અબ્રામાના વિરુદ્ધમાં આપેલી હતી. એની ગુનાની હકીકત એવી હતી કે તારીખ 23/12/2023ના રોજ આ જે મરણ જનાર છે મોહમ્મદ નિસાર, એ અને આ જે 3 આરોપીઓ છે એ બધા મિત્ર થતા હતા. હવે આ લોકો વચ્ચે અંગત સંબંધો પણ હતા અને એ લોકો એક દિવસ આ જે સરાવ તળાવ કિનારે 23/12/2023ના રોજ સાંજના સમયે એ લોકો પોતાની પાર્ટી કરવા માટે બેઠા હતા. એ દરમિયાન આ જે મોહમ્મદ નિસાર છે અને ઇનાયત વચ્ચે એ લોકોના આગળના જે મેટર ચાલી આવેલી હતી એ બાબતે બોલાચાલી થતાં આ ઇનાયતે તેને છાતીએ લાત મારેલી અને એની પાસેથી વધારે ઝઘડો ઉગ્ર થતાં એની પાસેથી એની જે પોતાની ગાડી હતી 4 વ્હીલ એમાંથી બેઝબોલનો ધોકો મારીને માથાના ભાગે 2-3-4 ફટકા મારી દીધેલા. અને જે આ સાજિદ ગુલામ હુસેન મુલ્લા છે એની પાસેના રૂમાલથી લઈને આ મરણ જનાર મોહમ્મદ નિસારને ગળામાં રૂમાલ બાંધીને એને મારી નાખેલો હતો. આ 3 જણાએ પછી એ બાબતે પોતાના પુરાવાનો નાશ કરવા માટે આ મોહમ્મદ નિસારની લાશને લઈ જઈને આ જે ઇનાયત છે એની પોતાની વાડી છે એ વાડીમાં લઈ જઈને ચીકુના ઝાડ નીચે 3 જણાએ ખાડો ખોદીને એને ત્યાં દફનાવી દીધેલો હતો કે જેથી કોઈને ખબર ના પડે. આ બાબતે ટેકનિકલ સ્ટાફ તથા સીસીટીવી અને કોલ ડિટેલના આધારે પીઆઈ શ્રી જલાલપુર NM આહિર તથા PSI શ્રી ચૌધરી સાહેબ તેમજ એમના જે ડિસ્ટાફ છે અને એમના પોલીસ સ્ટાફે ખૂબ મહેનત કરી અને આ જે 23/12નો બનાવ હતો એ બાબતે સખમન જણાતા આ 3 આરોપીઓને ઉઠાવી લાવીને એમની સઘન પૂછપરછ કરવામાં આવેલી અને કોલ ડિટેલ અને સીસીટીવી કેમેરાના આધારે આ લોકોએ પોતાનો ગુનો હાલ કબૂલી લીધેલ છે. ખરેખર આમાં જે મરણ જણા છે મોહમ્મદ નિસાર, એ જે 2021માં આ ઇનાયત છે એના જે મેરેજ થયેલા એને પોતાની બહેન જેવી માનતો હતો. એટલે એ બાબતે મોહમ્મદ નિસાર હંમેશા એની વાઈફને, ઇનાયતની વાઈફને કહેતો કે ભાઈ ઇનાયત બહુ સારો છોકરો નથી, પીવાની ટેવવાળો છે ને આવા પ્રેમ સંબંધ બાંધવાવાળો છે, અનેક બીજા છોકરીઓ જોડે પણ સંબંધ છે, એ બાબતે એને ચેતવતો હતો. એ બાબતે આ ઇનાયત એના માટે રાગદ્વેષ પણ રાખતો હતો અને એ બાબતે જ આ ફૂલ પ્લાનથી બનાવીને એને લઈ જઈને આ 3 જણાએ એને મારી નાખીને એને દફનાવીને પુરાવાનો નાશ કરીને આ બનાવ બનેલ છે. પોલીસે ફરિયાદના આધારે તપાસ કરતા જાણવા મળ્યું હતું કે 23 ડિસેમ્બરના રોજ મોહમ્મદ નિસાર અને 3 આરોપી સરાવ તળાવ કિનારે સાંજના સમયે પાર્ટી કરવા માટે બેઠા હતા. આ દરમિયાન આગળની કોઈ મેટર બાબતે બોલાચાલી થતા મિત્રએ માર માર્યો હતો. વધારે ઝઘડો ઉગ્ર થતા મોહમ્મદ નિસારને બેઝબોલના ધોકા ફટકારી મારી નાખ્યો હતો. પુરાવાનો નાશ કરવા માટે ચીકુના ઝાડ નીચે વાડીમાં ખાડો ખોદી મિત્રોએ મોહમ્મદને દફનાવી દીધો હતો. આ બનાવ 23 ડિસેમ્બરનો હતો. ટેકનિકલ સ્ટાફ તથા કોલ ડિટેલ અને સીસીટીવી ફૂટેજના આધારે પોલીસે આ કેસને ઉકેલી નાખ્યો છે. શકમન જણાતા 3 આરોપીઓની સઘન પૂછપરછ કરવામાં આવતા તેમણે ગુનો કબૂલી લીધો છે. પોલીસ આ મામલે ઇનાયત તાઈ, સાજિદ મુલ્લા અને માઝ ઇરફાન મોટરવાલા નામના 3 આરોપીની ધરપકડ કરી સઘન પૂછપરછ હાથ ધરી છે. તો મહત્વની ખબરમાં ફરી મળીશું આ જ સમય. ત્યાં સુધી જોતા રહો બુલેટિન ઇન્ડિયા, ભરોસો ગુજરાતનો.